નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે કારના ડેશબોર્ડ ઉપર અલગ અલગ પ્રકારની સજાવટ કરતા હોઈએ છીએ, પણ કારના ડેશબોર્ડ ઉપર કયા ભગવાનની મૂર્તિ રાખવી યોગ્ય ગણાય છે, કયા દેવી દેવતાઓની મૂર્તિ રાખવાથી આશીર્વાદ મળે છે અને કેવી મૂર્તિ રાખવી જોઈએ। ગાડીમાં ભગવાનની મૂર્તિ રાખવા વિશેની વાત આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। ભારતીય પરંપરામાં ઘર, ઓફિસ અને વાહનમાં ભગવાનની મૂર્તિઓ અથવા ફોટા રાખવા શુભ માનવામાં આવે છે। ખાસ કરીને જ્યારે નવી કાર ખરીદવામાં આવે છે ત્યારે તેમાં ભગવાન ગણેશ, હનુમાનજી, શ્રી કૃષ્ણ, શિવલિંગ અથવા માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી સામાન્ય છે। આમ પાછળનું મુખ્ય કારણ મુસાફરી દરમિયાન સલામતી અને સારા નસીબની પ્રાર્થના કરવાનું છે। જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચું છે? શું તે ખરેખર સકારાત્મક ઉર્જા આપે છે કે પછી કોઈ પ્રકારની નકારાત્મકતાને જન્મ આપે છે? જો તમે પણ તમારી કારના ડેશબોર્ડ પર ભગવાનની મૂર્તિ રાખો છો અથવા તેમ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેનાથી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણવા જોઈએ। શું ગાડીમાં ભગવાનની મૂર્તિ રાખવી શુભ છે? જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ જગ્યાએ ભગવાનની મૂર્તિ કે ફોટા મૂકતા પહેલાં કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। જ્યારે ઘર, ઓફિસ કે વાહનમાં મૂર્તિ મૂકવામાં આવે છે ત્યારે તેની સ્વચ્છતા અને આદરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। કારના ડેશબોર્ડ ઉપર ભગવાનની મૂર્તિ રાખવાથી માનસિક શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। તે માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ મુસાફરી દરમિયાન મનોબળ પણ વધારે છે। કેટલાક લોકો માને છે કે તે અકસ્માતનો અટકાવે છે। જો કે વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે। કયા દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી શુભ ગણાય છે? ગણેશજી, તેમને અવરોધોનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે। તેમની મૂર્તિ રાખવાથી મુસાફરીમાં આવતા અવરોધો દૂર થાય છે અને વાહનની સલામતી જળવાઈ રહે છે। હનુમાનજી, તેમનો ફોટો કે મૂર્તિ રાખવાથી વ્યક્તિ દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે અને હિંમત અને આત્મવિશ્વાસ વધે છે। ભગવાન વિષ્ણુ, તેમને સુખ, સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે। તેમનો ફોટો રાખવાથી વાહનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। માતા લક્ષ્મી, ધન અને સમૃદ્ધિની દેવી હોવાને કારણે વાહનમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી આર્થિક સમૃદ્ધિ મળે છે। શિવલિંગ, ભગવાન શિવની હાજરી શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા જાળવી રાખે છે। ભગવાનની મૂર્તિ રાખવા માટેના મહત્વપૂર્ણ નિયમોની વાત આપણે જાણી। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।